પ્રેઝ ધ લોર્ડ, શાલોમ. આજે આપણે માર્કની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 17મી કલમ. જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. હું ન્યાયીઓને નહીં પણ પાપીઓને બોલાવવાને આવ્યો છું. વૈદ્યની જરૂર કોને હોય? કોને વૈદ્યની જરૂર હોય? જેઓ સાજા છે તેઓને? ના, પણ જે માંદા છે તેઓને જ વૈદ્યની એટલે કે ડૉક્ટરની જરૂર પડે છે. એવી જ રીતે જે લોકો ન્યાયી છે તેઓને માટે નહીં, પણ જે પાપી છે તેઓને પાપમાંથી બહાર કાઢવાને માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા હતા. પાપીઓ માટે જ પ્રભુ ઈસુ આ દુનિયામાં ઈશ્વર પુત્ર હોવા છતાં પણ માનવ દેહ ધારણ કર્યો અને સ્વર્ગનું સુખ છોડીને આજથી 2000 વર્ષ પહેલાં ઈસુએ આખી માનવ જાત માટે પોતાને ખાલી કર્યો. મારી અને તમારી માટે 39 ફટકાનો માર સહન કર્યો. એ કાંટાનો મુંગટ એમણે પહેર્યો. અસહ્ય દુઃખ, અસહ્ય વેદના, હાથ પગમાં ખીલા, માથે કાંટાનો મુંગટ પહેર્યો અને એ મૃત્યુની વેદના મૂંગા મોઢે સહન કરી. તેમના પર લોકો થૂક્યા, ઠઠ્ઠા મસ્કરી કરવામાં આવી. યશાયા 53:7માં યશાયા પ્રબોધકે જે ભવિષ્યવાણી કરી હતી તે મુજબ તેના પર જુલમ ગુજારવામાં આવ્યો. તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. તો મારે આજે તમને પૂછવું છે, આજે આપણે એ જ વિષય ઉપર એક નાનો મેસેજ હું તમને આપવા માગું છું કે કોને ઈસુની જરૂર છે? એવી કઈ વ્યક્તિ છે કે જેને ઈસુની જરૂર છે? કોઈ પણ એવું કહી શકે છે કે ના, મારે પ્રભુની જરૂર નથી? કોઈ વ્યક્તિનું જીવન એવું છે કે એકદમ પાપ રહિત જીવન છે? તો કોને ઈસુની જરૂર છે? એની સાથે આપણે એ પણ જાણવું જરૂરી છે કે ઈસુ મને અને તમને કેટલો પ્રેમ કરે છે. એટલા માટે ઈસુએ આપણા માટે શું કર્યું છે એ બાબતને આપણે અહીંયા એટલા માટે મેં આ તમારી સામે રજૂ કરી કે ઈસુના મરણને અત્યારે આપણે યાદ કરીએ છીએ. ખાલી ગુડ ફ્રાઈડે હોય ત્યારે જ યાદ કરવાની જરૂર છે કે ખાલી 40 દિવસના ઉપવાસ આવે ત્યારે જ વર્ષમાં એક વખત તેને યાદ કરવાની જરૂર છે? ના વાલાઓ, આપણે રોજે રોજ ઈસુના પ્રેમને યાદ કરવાની જરૂર છે. ઈસુએ આપણા માટે પૃથ્વી પર આવ્યા, જન્મ લીધો, અને કઈ રીતે પ્રભુ ઈસુને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા. એ દુઃખ કેવું હતું એ આપણે વિચારી પણ નથી શકતા. એટલા માટે ઈસુના પ્રેમને આપણે રોજ યાદ કરવાની જરૂર છે. અને તો જ જેઓ માંદા છે તે સાજા થશે. માંદા છે એટલે ખાલી કયા શારીરિક કે માનસિક રીતે જે બીમાર છે એની વાત કરીએ છીએ? ના વાલાઓ, પણ જેઓ આત્મિક રીતે બીમાર છે. અત્યારે ઈસુનું આવવું ખૂબ જ નજીક છે. લોકો ઈશ્વરને ઓળખે છે ખરા, પણ ખાલી રૂટીન કાં તો કહેવાતા ખ્રિસ્તીઓ છે. ખરા અર્થમાં, સાચા અર્થમાં ઈસુ કોણ છે, પ્રભુ શું છે એ જાણતા નથી. એ બધા લોકો આત્મિક રીતે બીમાર છે. જે લોકો સાંસારિક બાબતોમાં વ્યસ્ત છે, નોકરીની પાછળ છે, પૈસાની પાછળ વ્યસ્ત છે, તેઓ સાંસારિક રીતે બીમાર છે. આપણી પોતાની લાગણીઓ જેની ઉપર આપણે કંટ્રોલ નથી કરી શકતા, ગુસ્સો, ક્રોધ, ઈર્ષા, અદેખાઈ, વ્યભિચાર અને બીજી ઘણી બધી એવી બાબતો છે કે જે બાબતોને આપણે પ્રભુ ઈસુ કરતાં વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિને પણ ઈસુ કરતાં જો આપણે મહત્ત્વ વધારે આપીએ છીએ તો એ પણ શું છે, એ બાબત કાં તો એ વ્યક્તિ આપણે એને કહી શકીએ કે આ બીમાર છે. અત્યારનો માનવી દુનિયાના બધા મનોરંજન આપનારા બાબતોની અંદર વ્યસ્ત છે.
મોબાઈલ હોય, ટીવી હોય, સોશિયલ મીડિયા, અલગ અલગ ઘણા બધા એવા એપ્લિકેશનો આવી ગયા છે. અત્યારે જાતનું અત્યારે બધું ટેકનોલોજી આવી ગઈ છે અને 24 કલાક આપણે લોકોને જોઈએ છે કે મોબાઈલની અંદર, ટીવીની અંદર, સોશિયલ મીડિયાની અંદર લોકો વ્યસ્ત છે. કૌટુંબિક જે સંબંધો હોવા જોઈએ, જે રિલેશન્સ હોવા જોઈએ, પતિ પત્નીનો જે સંબંધ હોવો જોઈએ, બાળકોનો પતિ પત્નીની બાળકોનો માતા પિતાની સાથે જે સંબંધ હોવો જોઈએ, પતિ પત્નીનો પોતાના માતા પિતા સાથે જે સંબંધ હોવો જોઈએ, એ બીમાર થઈ ગયા છે. કારણ કે બધા પોતાની લાઈફમાં વ્યસ્ત છે, બિઝી છે. એવા ઘણા બધા વ્યસનો છે. વ્યસન પછી ગમે તે હોય, બીડી સિગરેટનું હોય, ધૂમ્રપાન કરવાનું હોય, કે બીજી અન્ય ડ્રગ્સ લેવાનું વ્યસન હોય, કે બીજા કોઈ પણ જાતનું જે બાબતના તમે કોઈ પણ એવી બાબત તમારા જીવનની અંદર કે જે તમારા જીવનમાં તમારા શરીરની અંદર ઘર કરી જાય છે, એવી બાબતો એ માણસને શું કરી દે છે? બીમાર કરી દે છે. માણસ એ બાબતના એના કંટ્રોલમાં થઈ જાય છે. અત્યારે જેવી રીતે મોબાઈલને બધાએ કંટ્રોલ કરી રાખ્યા છે. ઘણી બધી માણસની એવી આદતો છે. જૂઠું બોલવું, ચોરી કરવી એક આદત બની જાય છે. જ્યારથી મોબાઈલ આવ્યો ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિને મોબાઈલ પર વાત કરતાં સાંભળીએ છીએ. સામેવાળી વ્યક્તિને કદાચ એણે બીજી જગ્યાએ ઊભો છે, કહેશે કે હું આ જગ્યાએ ઊભો છું, ફલાણી જગ્યાએ ઊભો છું, પણ હોય એ બીજી કોઈ જગ્યાએ. આ બાબત શું કરે છે? તમને પાપ કરવા માટે પ્રેરે છે. એટલે જ્યારે પણ આપણે કોઈ એક વસ્તુને એના ઉપયોગ પ્રમાણે એનો ઉપયોગ નથી કરતા, એનો એક ટેકનોલોજી છે તો એનો એ ટેકનોલોજી પ્રમાણે ઉપયોગ નથી કરતા, પણ એના દ્વારા આપણે એને વધારે મહત્ત્વ આપીએ છીએ અને એ વસ્તુ આપણું શું થઈ જાય છે? આદત બની જાય છે. અને એ જ બાબત પાપમાં પરિણમે છે અને એ ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને પછી એ વ્યક્તિને પોતાને ખબર પણ રહેતી નથી કે આ વસ્તુ જે હું કરી રહ્યો છું, હું આજે ઈશ્વરથી કેટલો દૂર આવી ગયો છું. આજે એ પાપ એ વ્યક્તિના જીવનમાં એટલું બધું ઘર કરી જાય છે કે એને દુનિયાની બીજી કોઈ બાબતો સિવાય, એ આદતો સિવાય રહી શકાતું નથી. એ બાબત એને જો નથી મળતી તો માણસ થાકી જાય છે, હારી જાય છે, કંટાળી જાય છે, એના વગર રહી શકતો નથી. ઘણી વખત માણસના જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે, પૈસાની લત હોય છે કે બીજી કોઈ પણ જાતની એવી આદત લાગી જાય છે અને કદાચ છે ને એ પૈસાના દેવાની અંદર ઉતરી જાય છે અને આખરે કોઈ રસ્તો દેખાતો નથી, ત્યારે તે પોતાનું જીવન ટૂંકાવી દે છે અને એ જીવનનો અંત આવી જાય છે. અને એ જીવન ત્યાં જ એની મુશ્કેલીઓનો કાં તો એ પરિસ્થિતિનો અંત આવે છે. માણસ એવું વિચારતો હોય છે કે કદાચ હું આજે મારું જીવન ટૂંકાવી દઉં છું એટલે ત્યાંથી મારા પ્રશ્નોનો અંત આવી ગયો, પણ પાછળ એના પરિવારનું શું? એના પોતાના જીવનનું શું? શું એનો આત્મા સ્વર્ગમાં ગયો? ના વાલાઓ, આત્મહત્યા પણ એક પાપ છે. આત્મહત્યા પણ એક પાપ છે. આત્મહત્યા વ્યક્તિ કરી લે છે, પછી એમ વિચારે છે કે મેં મારું જીવન ટૂંકાવી દીધું, હું મારા દરેક પ્રશ્નોમાંથી, સાંસારિક બાબતોમાંથી હું બહાર પડી ગયો, મારા પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું. પણ શું એ સાચી બાબત છે? શું એનો છુટકારો મળી ગયો? વ્યક્તિ તો દેવું મૂકીને મરી જાય છે, પણ એની પાછળ એના પરિવારનું શું અને એના પોતાના જીવનનું શું? શું એનો આત્મા સ્વર્ગમાં ગયો હશે? ના વાલો, આત્મહત્યા પણ એક પાપ છે જે વ્યક્તિને નાશમાં અને નરકમાં લઈ જાય છે. તો હજુ પણ આપણી પાસે સમય છે કે આપણે વિચારવાનું છે, આપણે પોતાના માટે વિચાર કરવાનો છે કે આજે હું ક્યાં છું? આજે હું એવી કોઈ પરિસ્થિતિની અંદર છું કે જે મને ઈશ્વરથી દૂર લઈ ગઈ છે? આજે હું કઈ રીતે માંદો છું? કઈ એવી બાબત છે કે જે મને ઈશ્વરથી દૂર લઈ જઈ રહી છે? એના પર વિચાર કરવાની જરૂર છે. ગમે તેવી તમારા જીવનની પરિસ્થિતિ હોય, ગમે તેવી આદત હશે, ગમે તેવા પ્રશ્નો હશે, આર્થિક પ્રશ્નો હશે, સાંસારિક પ્રશ્નો હશે, વ્યક્તિગત પ્રશ્નો હશે, કૌટુંબિક પ્રશ્નો હશે,
ગમે તેવા પ્રશ્નો હશે, ગમે તેવો તમારો ખરાબ સ્વભાવ હશે, ગમે તેટલું મોટું તમે પાપ કર્યું હશે, પણ ઈસુ તમારા પર પ્રેમ કરે છે વાલાઓ. તમારે એવું વિચારવાનું નથી કે આજે બધું પતી ગયું, હવે આ બાબતનો સમય પૂરો થઈ ગયો છે, હવે મારી પાસે કોઈ રસ્તો નથી, હું ક્યાં જઈશ, હું કોને મોં બતાવીશ, એવું વિચારવાની જરૂર નથી વાલાઓ. ક્યારેય ભૂલશો નહીં કે ઈસુ તમને પ્રેમ કરે છે. ત્રણ બાબતો ઓલવેઝ યાદ રાખજો. પહેલી બાબત યોહાન 3:16, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આ વચન શું કહે છે આપણને? આ વચન પ્રભુનો પ્રેમ દર્શાવે છે. બીજી બાબત, માર્ક 2:17 આપણે આગળ સાંભળ્યું, કલમ વાંચી તે મુજબ, ન્યાયીઓને નહીં પણ પાપીઓને બોલાવવાને સારું હું આવ્યો છું. પાપીઓને બચાવવાને માટે, પાપીઓને નાશના માર્ગમાંથી બહાર કાઢવાને માટે ઈસુ આવ્યા હતા. ત્રીજી બાબત, 1 યોહાન 1:9, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. ગમે તેવી તમારા જીવનની પરિસ્થિતિ હોય, તમે કદાચ એમ વિચારતા હોય કે આજે મને કોઈ પ્રેમ કરતું નથી, આજે મારી પડખે ઊભું રહેનાર કોઈ નથી, મારું પરિવાર મારી વિરુદ્ધ છે, મારા પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ છે, બાળકો અને પતિ પત્ની વચ્ચે સંબંધો તૂટી ગયેલા છે, કદાચ તમે બધા જીવનથી હારી ગયેલા છો, તમે બધા પ્રયત્નો તમે અપનાવી કરી ચૂક્યા છો, પણ કોઈ તેનું રિઝલ્ટ તમને મળ્યું નથી. પણ તમારે નસીપાસ થવાની જરૂર નથી વાલાઓ. આ 3 બાબત તમે યાદ રાખો કે પ્રભુ તમને ખૂબ જ પ્રેમ કરે છે અને એ તમારા ગમે તેવા મેલા કાળા પાપ હશે એને પણ માફ કરનાર એ પ્રભુ છે. અને પાપીઓને બચાવવાને માટે ઈસુ આવ્યા હતા. ગમે તેવો તમારા જીવનની અંદર સમય હોય, તમે ગમે તેટલા પાપની અંદર ફસાઈ ગયેલા છો, પણ તમારે ઈસુને અને ઈસુના પ્રેમને આપણે યાદ કરીએ. ઈસુ પાપીઓને બચાવવાને માટે આવ્યા, એ આપણે યાદ રાખવાની જરૂર છે વાલાઓ. પાપોની માફી ઈસુ જ આપે છે, એ પણ આપણે યાદ રાખીએ અને ઈસુની સામે આપણે આપણા પાપ કબૂલ કરીએ. ઈસુ સઘળા પાપોની માફી આપશે અને જ્યારે ઈસુનો આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે ઈસુ આપણા પાપોને ધોઈ નાખીને આપણને શુદ્ધ બનાવે છે. ભલે પાપ ગમે તેવા હોય, ભલે તમારો સ્વભાવ ગમે તેવો હશે, એ બદલી નાખશે તમને. તમે જૂનું માણસ પણ ભૂલી જશો અને તમને અંદરથી બદલી નાખશે. પાપ કરવાની ઈચ્છા તમારામાંથી દૂર કરશે. કોઈ પણ ખરાબ વ્યસન હશે તો તેમાંથી પણ તે તમને છુટકારો આપશે. તમારો ભૂતકાળ ગમે તેટલો ખરાબ હશે તેને માફ કર. તમારો ભૂતકાળ ગમે તેટલો ખરાબ હશે તેને માફ કરશે. ફરી તમને ક્યારેય તમારા પાપની યાદ ક્યારેય નહીં દેવડાવે. ઈસુ પાપ માફ કરે છે અને પછી તેને કાયમ માટે ભૂલી જાય છે. હિબ્રુ 4:16 મુજબ કોઈ પણ પ્રકારના વિચારો કર્યા વગર હિંમતથી કૃપાસન પાસે આવીએ. કદાચ ઘણી વ્યક્તિ એવી હોય છે કે તેઓને પાપ કર્યા પછી એમને અંદર એવી લાગણી અનુભવે છે કે હવે હું કોને મોઢું દેખાડીશ. પોતાને પાપ કબૂલ કરવાની ઈચ્છા નથી થતી કે હું કેવી રીતે આ કબૂલ કરું કે મેં આ પાપ કર્યું છે. ત્યારે તમે ઈસુની પાસે આવો અને એ ઈસુ તમને તમારા પાપોની ક્ષમા આપશે. પ્રભુને પોતાનું જીવન સોંપી દઈએ, તેના માર્ગમાં ચાલીએ, તેને પસંદ પડે તેવું જીવન જીવીએ. તમારા જીવનના દરેક નિર્ણયો ઈસુના હાથમાં સોંપી દઈએ. દરેક બાબતમાં પ્રભુની ઈચ્છાને શોધીએ અને તે કરવામાં પવિત્ર આત્મા દોરવણી પૂરી પાડે છે. એક નાનું ઉદાહરણ આપવા માંગુ છું કે જ્યારે ઉડાવ દીકરાની વાર્તા આપણે જાણીએ છીએ
કેવડાઓ દીકરો જ્યારે પોતાનો માર્ગ ભટકી જાય છે અને જ્યારે તેની પાસે કંઈ જ રહેતું નથી, ખાવા પીવાને માટે તેની પાસે કંઈ હોતું નથી, ત્યારે તે પસ્તાવો કરે છે અને પોતાના પિતાની પાસે પાછો આવે છે, ત્યારે તેનો પિતા તેને ધિક્કારતો નથી, તેને ખુશીથી અને એકદમ ઉત્સાહથી આનંદથી એને આવકારી લે છે અને એને માફ કરે છે. આ જગીક પિતાની વાત કરી આપણે, ત્યારે પ્રભુ ઈસુ એ તો આપણા સ્વર્ગીય પિતા છે. તે પણ આપણી રાહ જોઈ રહ્યા છે. તે મને અને તમને પોતાની પાસે બોલાવી રહ્યો છે, કારણ કે તે ખોવાયેલું શોધવાને સારું આ દુનિયામાં આવ્યો હતો. તો આવો આપણે આપણા પિતાની પાસે આવીએ. આપણે ગમે તેટલા બીમાર છીએ, માંદા છીએ, યહોવા રાફા એ આપણને સાજા કરશે, પાપમાંથી બહાર કાઢશે. ગમે તેવી જીવનની અંદર મુશ્કેલ પરિસ્થિતિ છે તેની અંદરથી આપણને બહાર કાઢશે, કારણ કે તે પાપને ધિક્કારે છે પણ પાપીને પ્રેમ કરે છે. આપણે ઈસુને આજે કહેવાની જરૂર છે કે ઈસુ, મને તારી જરૂર છે. મારા પાપોની ક્ષમા તું મને આપ, મને તું શુદ્ધ કર અને તારા વેવડાવેલા લોહીથી મને શુદ્ધ કર. આજે પોતાની જાતને પૂછીએ કે શું મારે ઈસુની જરૂર છે? આજે આપણે પોતાની જાતને પૂછીએ કે હું ક્યાં છું, હું આજે કઈ પરિસ્થિતિમાં છું. શું તમે માંદા છો? શું તમને વૈદ્યની જરૂર છે? તમે ગમે તે રીતે માંદા હશો, શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, વ્યક્તિગત પ્રશ્નો, મુશ્કેલભરી અમુક એવી પરિસ્થિતિઓ, વ્યસનો, ખરાબ સ્વભાવ, ગમે તેવી આદતો, ઈસુના માર્ગમાં ન ચાલવું, એવા ગમે તેવા તમારા પરિસ્થિતિ હશે, ગમે તે રીતે તમે બીમાર હશો, પણ તમે ઈસુ પાસે આવો. એ તમારો સ્વીકાર કરશે અને તમારી પરિસ્થિતિ બદલી નાખશે અને તમને ફરીથી રિસ્ટોર કરશે, ફરીથી તમને પુનઃસ્થાપિત કરશે, બિકોઝ જીસસ લવ્સ યુ. આ વચનને, એક આ નાના મેસેજને સમજવાને માટે પ્રભુ ઈસુ આપ સર્વની મદદ કરે. આમેન. શાલોમ.